નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને સાથોસાથ આપણી પાસે ખૂબ જ મોટી માત્રામાં દરિયા કિનારો પર છે। જેવી રીતે આપણા ખેડૂતો છે તેવી જ રીતે સાગર ખેડૂતો માટેનો આજ એક મહત્વનો વિષય છે। ખાસ કરી અને જે દરિયાકાંઠા અને દરિયાના જે વિસ્તારમાં રહેલા જે જીવો હોય છે, જે મછલીઓ હોય છે, અનેક પ્રકારની એ માછલીઓ અથવા તો જળચર પ્રાણીઓ તેમાં રહેતા હોય છે, તેના વધુ પડતો વિકાસ અને વધુ પડતું જે પાલન છે અથવા તો સારી રીતે આપણા સાગર ખેડૂતો કઈ રીતે તેનું ઉત્પાદન મેળવી શકે છે તે અંગે આજે આપણે વાતચીત કરવાના છે। અને ખાસ કરી જે સી કેજ કલ્ચર એ શું છે એના વિશે આજે આપણે વિસ્તૃત વાતચીત કરવાના છીએ અને આ અંગે આપણી સાથે વધુ માહિતી આપવા જોડાયા છે ભારતીબેન ટાંક, મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક, સુરેન્દ્રનગર ખાતેથી। સૌપ્રથમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। ભારતીબેન, સૌપ્રથમ એ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે સી કેજ કલ્ચર એટલે શું? સી કેજ કલ્ચર છે એ આમ તો જોઈએ તો એક કેપ્ચર ફિશરીઝ કરતાં અલગ પડે છે। કેપ્ચર ફિશરીઝ છે એ આપણે ફિશિંગની એક્ટિવિટી જો આપણે જોઈએ તો બે પાર્ટમાં વહેંચી શકાય, કેપ્ચર ફિશરીઝ અને કલ્ચર ફિશરીઝ। તો કલ્ચર ફિશરીઝ છે એ સી કેજ છે એમાં આવરી લેવાય છે। કલ્ચર છે ઘણી રીતે થઈ શકે છે, મોનોકલ્ચર છે, પોલીકલ્ચર છે, સી કેજ કલ્ચર છે। જેમ સીમાં આપણે કેજ કલ્ચર કરીએ છીએ, ફ્રેશ વોટર કલ્ચર છે, એ અલગ અલગ રીતે કલ્ચર કરી અને એમાં મત્સ્યબીજ સારી જાતના પસંદ કરી અને તેને એડિશનલ ખોરાક પૂરો પાડી અને એનો ઉછેર કરવામાં આવે છે, જેને આપણે કલ્ચરમાં લઈએ છીએ। સી કેજ કલ્ચર વિશે વાત કરું તો સી કેજ કલ્ચરમાં પર્ટિક્યુલર જે આપણે પાંજરા હોય છે એમાં સારી જાતના મત્સ્યબીજના બચ્ચા નાખી નેટની અંદર નાખી અને એને પાંજરામાં ફિક્સ કરવામાં આવે છે। આ પાંજરું છે એ દરિયાની ખાડીના વિસ્તારમાં કે ક્રીક વિસ્તારમાં આપણે એને પ્રસ્થાપિત કરી શકીએ છીએ। ઇન શોર્ટ, સી કેજ કલ્ચર મીન્સ તમે એને કહી શકો કે એક મર્યાદિત પાંજરામાં બચ્ચા નાખી અને એનો ઉછેર કરીએ એને આપણે સી કેજ કલ્ચર કહી શકીએ। જી ભારતીબેન, સી કેજ કલ્ચર કરતી વખતે જે સ્થળની પસંદગી હોય છે એ કઈ રીતે કરવી જોઈએ? જ્યારે કલ્ચર કરીએ છીએ તો એની સ્થળની પસંદગી કેવી હોવી જોઈએ? તો પર્ટિક્યુલર જ્યારે સી કેજ કલ્ચરમાં આપણે વાત કરીએ તો સી કેજમાં જ્યાં પ્રદૂષણ મુક્ત એક વાત પેલું હોય, ક્રીક હોય, ત્યાં સ્થળની પસંદગી રાખવી જોઈએ, જેથી કરીને માછલીના બચ્ચાનો ઉછેર છે સરસ થાય અને એને ગ્રોથને અવરોધ ન ઊભો થાય। બીજું, રસાયણ મુક્ત હોવું જોઈએ અને જ્યાં શહેરની જે ગટરો હોય કે ત્યાંનું પાણી છે એ વિસર્જન ન થતું હોવું જોઈએ। બીજું છે એની મિનિમમ ડેપ્થ છે। સી કેજ કલ્ચરમાં એ જોઈએ કે તમારે ડેપ્થ છે એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે કે એમાં મેક્ઝિમમ છે 3 મીટરથી વધુ એની ડેપ્થ હોવી જોઈએ। જો એ નહીં હોય તો નીચે તળિયું બેસી જશે અને નીચેના જે જમીનમાં રહેલા કરચલા છે એ નેટને તોડી ખાશે અને જે કેજમાં બચ્ચા નાખ્યા છે તળાવમાં કે ડેમમાં કે પછી સીમાં જતા રહેશે। એટલે આ બેઝ ઉપર જે સી કેજની કલ્ચરની જે પસંદગી કરતી વખતે જે સાઇટ સિલેક્શન છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે। બીજું, એમાં રેતીનું ખનન પણ ન થવું જોઈએ। રેતીનું ખનન થશે તો એમાં વોટર એક્સચેન્જ ઓછું થશે, કારણ કે રેતીના ખનનથી શું થશે કે જે માટીના જે કણો છે એ નેટમાં ભરાઈ જશે। નેટ ભરાઈ જશે એટલે પાણીમાં જે એક્સચેન્જ છે, વોટર એક્સચેન્જ ઓછું થશે। ઓછું થવાના કારણે ઓક્સિજન પણ એમાં ઘટશે અને આ છે એ અવરોધરૂપ બનશે માછલીના ગ્રોથ માટે। બીજું વસ્તુ છે કે એના સાઇઝ સિલેક્શનમાં તમારે એકદમ કેમિકલ ફ્રી અને એની જે તરંગ લંબાઈ છે અને વોટર કરંટ છે એ મીડિયમ હોવો જોઈએ, જેથી કરીને કેજ નાખીએ ત્યારે આપણે એમાં અવરોધ ઊભો ન થાય અને કેજ છે બીજે ક્યાંય જતું ના રહે। જી, ખાસ જ્યારે માછલીઓનું જે કલ્ચર છે અથવા તો સી કેજ કરતી વખતે કઈ કઈ એવી માછલીઓ છે કે જેનું મત્સ્ય પાલન કરવામાં આવે છે? દરિયામાં જે સી કેજ કલ્ચર કરવામાં આવેલું છે એમાં સીબાસ અને પલ્સપોટ નામની માછલી છે તેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ માછલી છે એ એક્સપેરિમેન્ટ બી કરેલું છે। સીબા હું આગળ તમને જણાવીશ એ મુજબ કે સીબા સંસ્થાએ એના પર એક એક્સપેરિમેન્ટ બી કરેલું છે અને એને સફળ રીતે સફળતા પ્રાપ્ત થઈ છે। જેમ તમે કહ્યું એવી જ રીતે સીબાઝ અને જે રીતે તમે કહ્યું કે પલ્સપોટ આ જે માછલી છે એના વિશે થોડીક માહિતી આપણા જે સાગર ખેડૂઓ છે એને જણાવશો? સીબાસ અને પલ્સપોટ માછલી છે એનું આપણે જનરલી સારી ક્વોલિટીના બચ્ચા લઈ અને એને પાંજરામાં નાખવામાં આવે છે। આનો ઉછેરનો સમયગાળો જનરલી તમારે ગણો તો
6 થી 8 મહિનાનું હોય છે. 6 થી 8 મહિનાના સમયગાળામાં માછલી છે એ જનરલી 600 થી 800 ગ્રામ જેવી થઈ જાય છે. અને જો સારી ગુણવત્તાનો ખોરાક આપણે નાખીએ તો વધારે પણ આપણે એનું ગ્રોથ લઈ શકીએ. એનું સ્ટોકિંગ છે એ સીબાસમાં 640 થી 960 જેટલું નંગ ફિંગરલિંગ છે એ પર કેજી નાખવામાં આવે છે. અને પલ્સ પોટમાં એ વધારે હોય છે, એ 3000 થી 4000 નંગ પર કેજ નાખવામાં આવે છે. જી ભારતીબેન, જે કલ્ચરમાં માછલીનું સ્ટોકિંગ છે એ કઈ રીતે કરવામાં આવે છે? જનરલી સ્ટોકિંગ છે એ તમારે સવારના ટાઈમમાં પ્રિફર કરવું જોઈએ, જેથી માછલીને કોઈ સ્ટ્રેસ ના પડે. આના માટે સવારનો 7 થી 11નો ટાઈમ છે એ બેસ્ટ ટાઈમ ગણાય છે. અને આ દરમિયાન ટેમ્પરેચર પણ ઓછું હોય છે, જેથી સ્ટ્રેસ ઓછો હોવાના કારણે માછલીનો સંગ્રહ સરસ રીતે થઈ શકે છે. એમાં સીબાસમાં આપણે માછલીનો સંગ્રહ કરીએ તો એમાં જનરલી એના 640 થી 960 નંગ છે એ પર કેજ આપણે સ્ટોકિંગ કરવામાં આવે છે. અને પલ્સ પોટમાં એમાં સંખ્યા છે એ વધારે છે, એ 3000 થી 4000 નંગ પર કેજ આપણે સ્ટોકિંગ કરી શકીએ છીએ. સીએજમાં જે સ્ટોકિંગ કરેલી માછલીઓ છે એને કેવો ખોરાક આપવામાં આવે છે? ખોરાક છે તમારે જનરલી ફ્લોટિંગ અને ધીમી ગતિએ પાણીમાં બેસે એવો હોવો જોઈએ, જેથી કરીને પાણીની ક્વોલિટી મેન્ટેન રહે. અને પર્ટિક્યુલર તમે જ્યારે સીબાસ કલ્ચર કરતા હોય ત્યારે સીબાસમાં તમારે એને પરચુરણ માછલીનો ખોરાક તરીકે ઉપયોગ ના કરવો જોઈએ, કેમ કે પરચુરણ માછલીના પેટમાં જે પેરાસાઇટ્સ હશે એ સીબાસને પણ ચેપ લગાડી શકે. એટલે ફ્લોટિંગ ટાઈપનો પાણીમાં તરતો રહે એવો અને ધીમી ગતિએ પોષણયુક્ત ખોરાક છે એ આપીએ તો ઓછા સમયગાળામાં ગ્રોથ સારો મળે છે. જે સીકેજ કલ્ચર છે એમાં પાણીની જે ગુણવત્તા છે એનું મહત્વ શું છે? પાણીની ગુણવત્તા છે એ પણ ખૂબ અગત્યનું છે. પાણી છે તમે જ્યારે સાઇટ પસંદ કરો ત્યારે જ પાણીનું પણ તમારે વિચારી અને પસંદગી કરવી જોઈએ સાઇટની. કારણ કે પાણીમાં જો પ્રદૂષણ હશે કે રાસાયણ હશે કે ગંદકી હશે તો એ બધા જ પરિબળ છે એ માછલીના ગ્રોથને અવરોધશે. જનરલી પાણીમાં તમારે ઓક્સિજન છે એ 5 ppm અને સેલિનિટી છે એ 3 થી 35 ppm અને જે પીએચ છે 7.5 થી 8.5 મેન્ટેન થવી જોઈએ. એના સિવાય જે બીજા પરિબળ છે એમોનિયા છે એ પણ લેસ દેન 0.05 ppm જેવા હોવો જોઈએ. આ બધા પેરામીટર કન્સિડર કરો ત્યારે પાણીનું જે વોટર પેરામીટર છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય. જ્યારે પાણીની સાઇટ સિલેક્ટ કરો ત્યારે પાણીના વોટર પેરામીટર પણ ચેક થઈ જાય એ અગત્ય છે. જ્યારે સીકેજ કલ્ચર દ્વારા જ્યારે માછલીઓના પાલન વિશે વાત કરી, જ્યારે કોઈ માછલી છે મોટી થઈ ગયા પછી તેને વેચાણ કઈ રીતે કરી શકાય? સીબાસ અને પલ્સ પોટ જે માછલીનું આપણે કલ્ચર કરીએ છીએ ત્યારે 6 થી 8 મહિનામાં આ માછલી છે 600 થી 800 ગ્રામ જેટલી ગ્રોથ પકડી લેતી હોય છે. આમ જોઈએ તો માછલી સામાન્ય રીતે 200 થી 250 ગ્રામની થાય ત્યાર પછી વેચાણમાં લઈ શકાય. પણ 1 કિલોથી વધારે માછલી છે એ શ્રેષ્ઠ ગણાય, 1 કિલોથી વધારે હાર્વેસ્ટ માટે. એટલે જ્યારે 1 કિલોથી વધારે મોટી માછલી થાય ત્યારે એનો આપણે બજારમાં જો વેચાણ કરીએ તો એનો ભાવ પણ સારો મળે અને માછીમાર છે આપણા ખેડૂત મિત્ર છે કે માછીમાર ભાઈ છે એને આવક પણ સારી થાય. તેવી જ રીતે આપણે સીએજ કલ્ચર છે એનું એક યુનિટ છે એની પાછળ કેટલો ખર્ચ થાય? મૂડી ખર્ચ અને ઓપરેશનલ ખર્ચ બેય ગણીને અંદાજિત 9 થી 10 લાખ જેવો છે સીકેજ કલ્ચરમાં ખર્ચ થાય છે. જી ભારતીબેન, સીકેજ કલ્ચરમાં ખાસ કોઈ એવી પદ્ધતિ હોય કે જે ધ્યાનમાં લેવાની જરૂર હોય તેના વિશે જણાવશો? સીકેજ કલ્ચરમાં મેઇન તો છે જ્યારે મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વાત કરું તો એની જે સરેરાશ ડેપ્થ મેં તમને કીધી કે એ થ્રુ આઉટ પાણીની જે ઊંડાઈ છે એ 3 મીટરથી વધારે હોવી જોઈએ, જેથી કરીને તળિયું છે એ નીચે ના બેસી જાય, પાંજરાનું તળિયું છે નીચે ના બેસી જાય અને કરચલા છે એની નેટને છે એ તોડી ના નાખે. એટલે થ્રુ આઉટ જ્યારે દરિયામાં આપણે કેચ કલ્ચર કરતા હોઈએ ત્યારે ગમે તે પેલી નીચામાં નીચી જે ભરતી હોય એ પણ 2.5 મીટરથી વધારે હોય એવી સાઇટ પસંદ કરો તો તમારે એ પ્રશ્ન આપણે સોલ્વ થઈ શકે કે આપણે પાંજરાને નુકસાન ના થાય. બીજી વસ્તુ છે આપણે જ્યારે સીકેજ કલ્ચર કરતા હોય ત્યારે એમાં નેટ છે, નેટ એ છે એ જનરલી બ્લોકેજ થઈ જતી હોય, કારણ કે બ્લોકેજના કારણે શું થશે કે પાણીમાં ઓક્સિજન ઘટશે અને વોટર એક્સચેન્જ છે એ ઓછું થશે, એટલે એના હિસાબે ઓક્સિજનનો
અટકાવ થશે, એટલે ઓછો થશે. એટલે એના માટે તમારે પાણી જે નેટ છે એ થ્રુઆઉટ તમારે પિરિયોડિકલી 15-15 દિવસે એને સાફ કરતી રહેવી જોઈએ. જે રીતે સીકેજનું ફ્રેમ અને સ્ટ્રક્ચર્સ તેના વિશે જણાવશો. સીકેજમાં આપણે જોઈએ તો મેઇન જે ફ્રેમ છે એનું જે મટીરિયલ છે એ ગેલ્વેનાઇઝનું બનેલું હોય છે અથવા પીવીસીનું બનેલું છે. બીજું છે કે બેમ્બુમાંથી પણ બનાવવામાં આવે છે. ગેલ્વેનાઇઝ જે મટીરિયલ યુઝ કરવામાં આવે છે એમાં કેજનું ક્વોલિટી સારી હોય છે જનરલી, અને બેમ્બુ યુઝ કરીએ છીએ ત્યારે બેમ્બુમાં એમાં ફોલિંગ ઓર્ગેનિઝમ ને એ બધું ચોંટી જતું હોય એટલે એમાં મેન્ટેનન્સ જરૂરી વધારે હોય છે. ફ્રેમમાં આપણે જનરલી આમાં ગેલ્વેનાઇઝ પાઇપમાં જ્યારે યુઝ કરતા હોય ત્યારે ઇપોક્સી પેઇન્ટથી એને પાછું પેઇન્ટ કરી દઈએ તો એમાં સીકેજ કરતી વખતે એમાં કાટ ઓછો લાગે છે. અગાઉ પણ પાંજરા વિશે જણાવ્યું. હવે પાંજરાઓ છે એ કયા પ્રકારના હોય છે તેના વિશે આપણા માછીમારો છે, ખેડૂત મિત્રો આપણા જે છે એને જણાવશો. પાંજરાના આમ તો જોઈએ તો પ્રકાર 4 પ્રકાર ગણી શકાય. એક સ્થિર પાંજરું, ફિક્સ પાંજરું, તરતું પાંજરું, સબમર્સિબલ અને મર્સિબલ. સ્થિર પાંજરું છે જનરલી જળાશયમાં ઉપયોગ કરવામાં આવે છે અને જ્યાં પાણી છીછરું હોય, એટલે કે 3 ફૂટની 5 ફૂટની જે ઊંડાઈ હોય એમાં સ્થિર પાંજરાનો ઉપયોગ કરી શકાય. તરતું પાંજરું છે એમાં 5 મીટરથી વધારે થોડીક ડેપ્થ જોઈએ, જેથી કરીને તરતા પાંજરાને એ સતત ફ્લોટિંગ રહે અને એનો ઉપયોગ ત્યાં ડેપ્થ હોય ત્યાં કરી શકાય છે. સબમર્સિબલ અને સબમર્જ પાંજરા છે એ ટાઈપના પ્રકાર છે, એ જનરલી દરિયામાં ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે દરિયામાં સબમર્સિબલ પાંજરાનો વધારે ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ પાંજરું છે એ એક એડજસ્ટેબલ પાંજરું છે. એના પણ પાછા 2 પ્રકાર પડે છે. એક છે ફ્લેક્સિબલ અને એક રિજિડ. કે ફ્લેક્સિબલ છે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે એને શિફ્ટ કરી શકો છો. એટલે આ જે પાંજરું છે એમાં દરિયામાં ઉપયોગ કરી અને મોટાભાગે આનો ઉપયોગ કરવામાં આવે છે. અને જેમાં રિજિડ પાંજરું છે એ ફિક્સ હોય છે. બીજું છે એક મેં તમને કીધું કે એક સબમર્સિબલ છે, એ ટોટલી દરિયાની અંદર જ પાંજરું હોય છે. એટલે આ જ્યારે મેનેજમેન્ટ કરવાનું થાય છે ત્યારે આ પાંજરું છે એ થોડુંક ટફ પડે છે, જેથી આનો ઉપયોગ ઓછો થાય છે. જ્યારે આપણે આખું સીકેજ પદ્ધતિ જાણીએ છીએ તો સીકેજ પદ્ધતિ આ જે કલ્ચર છે તેનાથી મત્સ્યપાલનમાં કેવા ફાયદા થાય છે? મત્સ્યપાલનમાં આમ ગણીએ તો સીકેજના હિસાબે જનરલી જો બીજા આપણે કલ્ચર સિસ્ટમ અપનાવીએ તો એમાં જમીનની જરૂરિયાત રહે છે, પછી માણસોની જરૂરિયાત વધારે રહે છે, પાણીની વધારે જરૂરિયાત રહે છે. જો સીકેજ કલ્ચર કરવામાં આવે તો આ બધી વસ્તુમાં આપણે જમીનની જરૂરિયાત રહેતી નથી. એ વોટર જે એક્ઝિસ્ટિંગ વોટર બોડી છે એનો જ ઉપયોગ કરીને આપણે સીકેજનો આપણે ઉપયોગ કરી શકીએ, પાણીના જે સ્ત્રોત છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું છે અલગ અલગ સીકેજમાં અલગ અલગ જાતની માછલીઓ પણ આપણે ઉછેર કરી શકીએ. એમાં માર્કેટની માંગ પ્રમાણે અને ભાવ પ્રમાણે તમે વેચી શકો, એ એક એનો પ્લસ પોઈન્ટ છે. બીજું સીકેજનો આમ ફાયદા જોઈએ તો ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન મેળવી શકાય. જી ભારતીબેન, સીકેજ મેનેજમેન્ટ વિશે જણાવશો. સીકેજ મેનેજમેન્ટમાં મેં અગાઉ વાત કરી જસ્મીનબેન તમને, એમાં ડેપ્થ અને જે નેટ છે જી એ ખાસ અગત્યનું પરિબળ છે. ડેપ્થ થ્રુઆઉટ મેન્ટેન છે એ થવી જોઈએ 3 મીટરથી વધુ. અને બીજું છે કે નેટ છે, નેટ પણ તમારે પિરિયોડિકલી સાફ કરવી એ પણ અગત્યનું છે. બીજું છે સવારે ખોરાક તમારે સવારના ટાઈમમાં આપવો જોઈએ. સવાર અને સાંજના ટાઈમમાં તમે ખોરાક આપો તો માછલીને સ્ટ્રેસ ઓછો પડે અને ઝડપથી ઓછા તાપમાનને લીધે માછલી ઉપર આવી અને ખોરાક કન્ઝર્વ કરે છે. એટલે આ બધી બાબતો છે એ સીકેજમાં તમારે મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ જોવી જરૂરી છે. હવે તેવી જ રીતે ગ્રેડિંગ શું છે તે જણાવશો. આમ જોઈએ તો સીબાસ છે એ ભક્ષક માછલી છે, જ્યારે મોટી થાય છે ત્યારે એના જ બચ્ચાને ખાઈ જાય છે. જ્યારે ફિંગલિંગ સ્ટેજે આવે ત્યારે જો એને આપણે અલગ પાડી દઈએ ગ્રેડિંગ કરીને એની સાઇઝ પ્રમાણે અને અલગ ટેન્કમાં રાખીએ તો એ વસ્તુ છે જે એને આપણે સાઇઝ પ્રમાણે જે અલગ અલગ પાડીએ છીએ માછલીના બચ્ચાને એને ગ્રેડિંગ કહે છે. ભારતીબેન, કઈ એવી સંસ્થા છે કે જે સીબાઝ માછલી છે એનું સીકેજ કરવા માટે જે ઉપયોગી અથવા તો નિદર્શન કરવામાં આવે છે? સીબા નામની જે ઇન્સ્ટિટ્યૂટ છે, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશ વોટર એક્વાકલ્ચર, કે જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ન્યૂ દિલ્હી છે એની અંડરમાં કામ કરે છે.
અને એનું મેઇન કાર્ય છે કે જ્યાં બ્રેકિશ વોટર રિસોર્સ છે એના સંશોધનમાં જરૂરિયાત હોય એની સુવિધાઓ પૂરી પાડે છે. એ સંસ્થામાં છે એ આ એક્સપેરિમેન્ટલ બેઝ ઉપર જ રિસર્ચ વર્ક કરે છે સંસ્થા છે સીબા છે. એટલે એમાં જે કોઈ પણ જે પર્ટિક્યુલર મેં તમને કીધું કે અગાઉ સીબાસ અને પલ્સપોટ ઉપર જે એક્સપેરિમેન્ટ કર્યો તે સીબા સંસ્થા દ્વારા જ કરવામાં આવ્યો હતો. સફળતાપૂર્વક જે પ્રયોગ હાથ ધરવામાં આવ્યો તે. કયા કયા એવા રાજ્યો છે કે જેમાં સીએસ કલ્ચરને અપનાવવામાં આવેલ છે? મોટાભાગના કોસ્ટલ બીચ પર આવેલા રાજ્ય છે. ફોર એક્ઝામ્પલ કેરાલા છે, તમિલનાડુ છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે. એ બધા રાજ્યોમાં મોટાભાગે સીકેજ કલ્ચર અપનાવવામાં આવે છે. તો જે રીતે આજે આપણે સીકેજ કલ્ચર એ શું છે, સાથે જ મત્સ્ય પાલન અને મત્સ્ય ઉત્પાદન કેવી રીતે વધુ મેળવી શકાય તેની માહિતી મેળવવા માટે આજે આપણી સાથે જોડાયા છે ભારતીબેન ટાંક, મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક સુરેન્દ્રનગરથી. તો ભારતીબેન, જ્યારે કોઈ પણ સાગર ખેડૂત છે અથવા તો માછીમાર છે એમને સીકેજ કલ્ચર વિશે માહિતી જો મેળવવી હોય તો તે ક્યાંથી મેળવી શકે છે? જો સીકેજની માહિતી માછીમારે કે મત્સ્ય ખેડૂતે મેળવવી હોય તો દરેક ડિસ્ટ્રિક્ટમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની અથવા મત્સ્યોદ્યોગ અધિક્ષકની કચેરી આવેલી હોય છે. ત્યાં એનો રૂબરૂ સંપર્ક કરી શકે છે. આ માટે દરેક જિલ્લામાં ઓફિસ છે અવેલેબલ છે. ભારતીબેન, સીકેજ એની મર્યાદાઓ શું છે? સીકેજમાં આમ જોઈએ તો મર્યાદાઓ છે એમાં આપણે પાણીની ગુણવત્તા છે એ આપણે જાળવવી એ મુશ્કેલ થાય છે. કારણ કે ક્યારેક મોટી મોટી ફેક્ટરીઓ હોય છે એ દરિયામાં પાણી છોડી દે તો એના ઉપર વોટર જે છે એની ક્વોલિટી બગડતા માછલીનો ગ્રોથ છે એ અવરોધાય છે અથવા ક્યારેક મોર્ટાલિટી પણ આવે છે. બીજું છે જ્યારે દરિયામાં વાવાઝોડું આવે ત્યારે સીકેજમાં મેનેજમેન્ટ કરવું થોડુંક ટફ પડે છે અથવા ઘણી વખત કેજ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેતા હોય છે. કેજમાં આપણે જોઈએ તો નેટ છે એ પણ માછલીની જે સ્કિન છે એને નુકસાન પહોંચાડી શકે છે. અને બીજી વસ્તુ કે તમારે કેજમાં એક મર્યાદા એ બી ગણી શકાય કે તમારે થ્રુઆઉટ પાણીની ડેપ્થ છે એ 3 મીટરથી વધુ મેન્ટેન રાખવી જરૂરી છે. જો ઘણી વખત તમારા ધ્યાન બહાર રહી અને પાણીની ડેપ્થ જળવાશે નહીં તો નીચે તળિયામાં કેજ જતું રહેશે અને નીચે જમીનમાં કે કાદવમાં રહેલા જે કરચલા છે એ નેટને નુકસાન પહોંચાડશે. એટલે જે સંગ્રહ કરેલા બચ્ચા છે એમાંથી નીકળી જશે. એટલે આ બધી મર્યાદાઓ કેજમાં રહેલી છે. ખાસ કરી જે આપણા માછીમારો ભાઈઓ છે, આપણા સાગર ખેડૂઓ છે, એને જે મત્સ્ય ઉદ્યોગ અને ખાસ આ સીકેજ કલ્ચર છે એ કઈ રીતે મછલીઓનો ઉછેર કરે છે, કયા પ્રકારની મછલીઓનો ઉછેર અને એમને વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય અને એક સારી રીતે જે માછલીઓ છે તેમને એ લોકો પાલન કરી શકે, તે માટે આપણા ખેડૂત મિત્રોને, આપણા જે માછીમારો છે એમને સંદેશ અને સારાંશમાં એક વખત જે આખું પાલન પદ્ધતિ છે તે સમજાવશો. બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો તમે જસ્મીનબેન. હું એમ કહીશ કે જો તમે ઓછા મહેનતે સારી ક્વોલિટીના સીડ તમે સંગ્રહ કરશો અને ઉત્તમ ખોરાક મત્સ્યબીજને પૂરો પાડશો તો આનામાં તમે ઓછા મહેનતે ઓછા ખર્ચે તમે એમાં ઉત્પાદન મેળવી શકશો. આમ જોઈએ તો સીકેજ કલ્ચર છે એ અત્યારે હાલમાં અમુક જિલ્લાઓમાં અમુક રાજ્યમાં છે એ ડેવલપ થયેલું છે અને ઓછા ખર્ચમાં જમીનની જરૂરિયાત નથી રહેતી, માણસની ઓછી જરૂરિયાત રહી છે. 2 કે 3 માણસથી આખું કેજનું મેનેજમેન્ટ થઈ શકે છે. જેથી તમે જો સારું ઉત્પાદન મેળવવા માગતા હોય તો હંમેશા એના બચ્ચા છે એ સારી સાઇઝના એટલે કે ફિંગરલિંગ સાઇઝના પ્રિફર કરો અથવા તમે એના ખોરાક છે એ સારી ગુણવત્તાનો પ્રિફર કરો. અને બે મેં મેઇન વસ્તુ કીધી મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કે એની ડેપ્થ થ્રુઆઉટ જળવાવી જોઈએ જેથી કરીને પાણીનું જે પાંજરું છે એ નીચે જમીનમાં બેસી ન જાય અને નીચેના જે રહેલા જમીનમાં માછલી કે ભક્ષક માછલી કે પછી કરચલા છે એ નેટને નુકસાન ના પહોંચાડે. આ મેઇન વસ્તુ છે. અને બીજી છે કે નેટ તમારે છે એ બ્લોકેજ ના થવી જોઈએ. જો બ્લોકેજ થશે તો તમારે અંદરના પાણીનું એક્સચેન્જ છે એ ઓછું થશે જેથી કરીને તમારું પાણીનું એક્સચેન્જ ઓછા થવાના કારણે વોટરમાં ઓક્સિજન ઓછો થશે અને આ આખો ઓક્સિજનના હિસાબે માછલીનો ગ્રોથ અવરોધાશે અથવા માછલી મરી પણ જવાની શક્યતા રહે, માસ મોર્ટાલિટી પણ આવી શકે.
તો જે રીતે માછીમાર ભાઈઓ અને ખાસ આપણા જે સાગર ખેડૂતો છે એમના માટેનો જે ખૂબ જ સારાંશમાં મેડમે જણાવ્યું કે કઈ રીતે મત્સ્યપાલન અને મત્સ્ય ઉદ્યોગમાં જે ટેકનોલોજીના માધ્યમથી ઘણી બધી પ્રગતિ, જેમ કે પાંજરા અલગ અલગ પ્રકારના મેડમે કહ્યું, સાથે જ જે માછલીઓ છે, પલ્સપોટ માછલી છે, સિબાસ માછલી છે, ખાસ કરી સીકેજ કલ્ચરમાં તેમનું વધુ અને સારી રીતે ઉત્પાદન આપણા સાગર ખેડૂતો મેળવી શકે. સાથે જ જેમ મેડમે કહ્યું કે જે રીતે કોઈ પણ માછલી છે એનું સારું ઉત્પાદન મેળવવા માટે કે જે તેમના બચ્ચાઓ છે, જે એમના સીડ્સ છે, ખૂબ સારી ગુણવત્તા અને ખૂબ સારી માત્રાના હોવા જરૂરી છે. સાથે જેટલું સારો ખોરાક કે માછલીઓને આપવામાં આવશે તેટલું જ સારું ઉત્પાદન તે મેળવી શકશે. સાથે જ અલગ અલગ પાંજરા થકી અલગ અલગ ઉત્પાદનની જે માહિતી અને ખાસ જે ટેકનોલોજી, આજનો આ યુગ છે, અનેક પ્રકારની ટેકનોલોજી છે, ત્યારે તેવી જ રીતે આપણા ભારત દેશમાં અનેક જે ટેકનોલોજી છે હરણફાર ભરી રહ્યું છે, તેવી જ રીતે મત્સ્ય ઉદ્યોગમાં પણ ખૂબ સારી એવી ટેકનોલોજીને લઈ અને મત્સ્ય ઉદ્યોગ અને ખાસ કરી જેમ અત્યારે આપણે જોઈએ છીએ કે હર કોઈ દવા હોય કે કોઈ પણ જરૂરિયાત હોય એમાં મત્સ્ય ઉદ્યોગ એ ખૂબ જ અત્યારે મહત્વનો ફાળો બની ગયું છે અને તેમાં વધુને વધુ ઉત્પાદન મેળવી અને દેશને ખૂબ આગળ આવી શકે અને જે આપણા નાનામાં નાના વર્ગમાં રહેલા જે ખેડૂત ભાઈઓ છે, સાગર ખેડૂતો છે, જે મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે, એમનો પણ વિકાસ થાય એ હેતુસર અત્યારે સીએસ કલ્ચર એ ખૂબ જ અત્યારે લોકો માટે અને મત્સ્ય ઉદ્યોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચોક્કસથી આપણા જે માછીમારો ભાઈઓ છે એમણે સીએસ કલ્ચરનો ઉપયોગ કરી અને સારું ઉત્પાદન મેળવવું જોઈએ. મેડમ, આપ અહીંયા ઉપસ્થિત થયા, સરસ મજાની આપણા ખેડૂત ભાઈઓ છે, માછીમારોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.